Welcome to another topic of endocrine physiology, and today our topic is thyroid hormones. As the topic is quite lengthy, we will split this topic in a multiple session. So આ ટોપિકના આજના સેશનની વાત કરીએ તો there are certain objectives કે ભાઈ આજના લેક્ચરમાં આપણે શું ભણવાનું છે, and at the end of this lecture you must at least able to understand these certain basic things about the thyroid gland and hormones. So આજના સેશનના objectives છે to study the functional anatomy of the thyroid gland, then certain initial basic aspect of the thyroid hormones. That means thyroid hormone synthesis કેવી રીતે થાય છે, એનું secretion કેવી રીતે થાય છે, and how the thyroid hormones are transported. So આજનો લેક્ચર પતે ત્યાં સુધીમાં તમે આટલા વસ્તુ છે that must be clear about the thyroid gland and hormone. So now આજનો ટોપિકનું ચાલુ કરતાં પહેલાં જસ્ટ ઇન બ્રીફ અબાઉટ ધીસ થાઇરોઇડ ગ્લેન્ડ એન્ડ હોર્મોન કે ભાઈ આ ટોપિકનું ઇમ્પોર્ટન્સ શું છે બોડીમાં. સો થાઇરોઇડ ગ્લેન્ડ હોર્મોન્સ કે થાઇરોઇડ ગ્લેન્ડમાંથી કયા કયા હોર્મોન્સ સિક્રેટ થાય છે એનું બ્રીફમાં ઇમ્પોર્ટન્સ શું છે. સો બેઝિકલી there are બે ગ્રુપના હોર્મોન્સ સિક્રેટ થાય છે થાઇરોઇડ ગ્લેન્ડમાંથી. વન આર ધ થાઇરોઇડ હોર્મોન્સ ઇટસેલ્ફ સ્પેસિફિક દેટ આર અ પ્રિન્સિપલ થાઇરોઇડ હોર્મોન કહેવાય કે જે બે પ્રકારના હોય, એક T4 એન્ડ T3, થાઇરોક્સિન એન્ડ ટ્રાઇઆઇડોથાઇરોનિન રિસ્પેક્ટિવલી. અને બીજું ગ્રુપ છે that are the calcitonin hormones. Now both these hormones are related with the metabolism. So these hormones are also called as a metabolic hormone. So આપણી બોડીમાં થાઇરોઇડ હોર્મોનનું મેઇન ફંક્શન છે it will maintain the homeostasis of various cell. સો થાઇરોઇડ હોર્મોનની લગભગ દરેક સેલ ઉપર એની ઇફેક્ટ છે, અને ઇફેક્ટ શું છે કે it will affect the metabolism. સો જે બોડીની અંદર મેટાબોલિઝમ છે it is controlled by the thyroid hormones. So that's why these hormones are also called as a metabolic hormones. Now હવે આવીએ આજના સેશન ઉપર. તો સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે યુ મસ્ટ નો અબાઉટ ધી બેઝિક ફંક્શનલ ઓર ફિઝિયોલોજિકલ એનાટોમી ઓફ ધી થાઇરોઇડ ગ્લેન્ડ. સો લેટ્સ હેવ અ લુક ઓવર ધી ફંક્શનલ એનાટોમી ઓફ ધી થાઇરોઇડ ગ્લેન્ડ. સો આ પિક્ચરમાં તમને દેખાય છે એ પ્રમાણે ધીસ ઇઝ ધ થાઇરોઇડ ગ્લેન્ડ. સો ઇટ ઇઝ અ ટુ લોબ ગ્લેન્ડ situated over and on either side of the trachea at the root of the neck. આ નેકનું રૂટ છે, and here is the location of the trachea. ટ્રેકિયાના આઉટર સાઇડમાં અને ઓન either side, ટ્રેકિયાની બંને સાઇડમાં there are each lobe. Okay, so it is a two lobe gland connected in the middle with by a isthmus. વચ્ચેનું જે પોર્શન છે એનાટોમિકલ પોર્શન જે બંને લોબને કનેક્ટ કરે છે that is the isthmus. Okay, and it is the one of the largest endocrine gland. જેટલા એન્ડોક્રાઇન ગ્લેન્ડ તમને કીધા હતા પહેલા જ લેક્ચરમાં કે હાઇપોથેલેમસ છે, પિચ્યુટરી ગ્લેન્ડ્સ છે, પિનિયલ ગ્લેન્ડ્સ છે, થાઇરોઇડ ગ્લેન્ડ્સ છે, આ બધા એન્ડોક્રાઇન ગ્લેન્ડમાં સૌથી મોટું છે એ થાઇરોઇડ ગ્લેન્ડ છે. એન્ડ એવરેજ વેઇટ ઓફ ધીસ થાઇરોઇડ ગ્લેન્ડ ઇન એડલ્ટ પર્સન ઇટ ઇઝ અરાઉન્ડ 15 to 20 ગ્રામ કે એડલ્ટ પર્સનમાં. એન્ડ એઝ પર ધ વેઇટ ઇઝ કન્સર્ન ઇટ ઇઝ રિસીવિંગ અ હાઈ અમાઉન્ટ ઓફ ધ બ્લડ ફ્લો. એના વજન પ્રમાણે એને બ્લડ ફ્લો બહુ વધારે છે. ઇટ ઇઝ 400 to 600 ml per 100 gram per minute. So this is the thyroid gland, two lobes here connected by the isthmus. હવે દરેક લોબની અંદર પણ ફરી પાછા નાના નાના લોબ્યુલ્સ હોય છે. કે each lobe of the thyroid gland is made up of the lobules. આ તમે જોઈ શકો અલગ અલગ લોબ્યુલર જે સર્ક્યુલર સ્ટ્રક્ચર છે that are the lobules. Okay, so that may be a spherical or that may be circular. હવે એનાટોમીની વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઇટ ઇઝ ટુ નો અબાઉટ ધી હિસ્ટોલોજિકલ આસ્પેક્ટ ઓફ ધીસ થાઇરોઇડ ગ્લેન્ડ. સો થાઇરોઇડ ગ્લેન્ડને તમે ડિસેક્ટ કરો અને માઇક્રોસ્કોપમાં જો તો કયા સ્ટ્રક્ચર્સ દેખાય છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હિયર. ઓકે, સો હિસ્ટોલોજિકલી ધ થાઇરોઇડ ગ્લેન્ડ ઇટ ઇઝ મેડ અપ ઓફ ધી લાર્જ નંબર ઓફ ધી ફોલિકલ્સ. દરેક લોબ્યુલ્સ છે એ લોબ્યુલ્સની અંદર ફરી પાછા ઘણા બધા ફોલિકલ્સ હોય. સો ફોલિકલ્સ આર અગેન અ સર્ક્યુલર ઓર દે આર અ સ્ફેરિકલ લાઇક અ સ્ટ્રક્ચર. કે ટેનિસ બોલ અથવા કોઈ પણ બોલ લાઇકના સ્ટ્રક્ચર હોય કે જેમાં અંદરની સાઈડ કેવિટી હોય, અંદર ચેમ્બર હોય અને સરાઉન્ડિંગ વોલ હોય. ઓકે, સો ધીઝ આર ધ ફોલિકલ્સ. સો દેર આર મલ્ટિપલ ફોલિકલ્સ ઇન ઇચ લોબ્યુલ એન્ડ દેટ ફોલિકલ આર ફિલ્ડ વિથ અ કોલોઇડ. ફોલિકલની અંદર જે ચેમ્બર હોય છે, જે કેવિટી હોય છે, એ કેવિટી ઇટ ઇઝ કન્ટેનિંગ અ સબસ્ટેન્સ કોલ્ડ એઝ અ કોલોઇડ્સ. ઓકે, સો એ પ્રકારનું હોમોજીનિયસ મટીરિયલ છે, જેલ લાઇક મટીરિયલ છે. સો આ ફિગરથી તમને વધારે ખ્યાલ છે. સપોઝ ધીસ
is the microscopic structure of the any of the lobule. So માઇક્રોસ્કોપિકલી તમે જો તો તમને અલગ અલગ પ્રકારના આવા સર્ક્યુલર કે રાઉન્ડ કે સ્ફેરિકલ સ્ટ્રક્ચર્સ દેખાય. સો ધેટ આર નોન એઝ અ ફોલિકલ. કે એ બધા ફોલિકલ કહેવાય. સો ધેર આર મલ્ટિપલ ફોલિકલ્સ ઇન ઇચ લોબ્યુલ. નાઉ અગેન સી ધીસ ફોલિકલ્સ. સો મિડલ પાર્ટ ઇટ ઇઝ અ કેવિટી. આ ચેમ્બર જેવું હોય છે એન્ડ દેટ ઇઝ સરાઉન્ડેડ બાય ધીસ વોલ. સો આખું ફોલિકલ છે કે જેની અંદરની સાઈડ કેવિટી હોય છે. that is filled with the colloid. હવે આ જે cells છે that are making the wall, outer boundaries of the follicle, that are epithelial cell, okay, and that are called as a thyroid epithelial cell or a follicular cell. Okay, and a follicular cell પણ કહેવાય અથવા તો simply તમે thyroid epithelial cell પણ કહી શકો. Now inside the cavity it is containing the colloid. So colloid it is a homogeneous material કે એ colloidની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુયન્ટ છે થાઇરોગ્લોબ્યુલિન. ગ્લાયકોપ્રોટીન્સ હોય એની સાથે સાથે આયોડિન્સ પણ હોય. હવે જે ફોલિક્યુલર સેલ્સ છે દેટ આર બેસિકલી કન્સર્ન વિથ ધ સિન્થેસિસ ઓફ અ થાઇરોઇડ હોર્મોન. પ્રિન્સિપલ હોર્મોન છે T3 T4 દેટ આર સિન્થેસિસ બાય ધીસ ફોલિક્યુલર સેલ. હવે આ જે ફોલિકલ્સ છે દરેક ફોલિકલ્સની વચ્ચેની બાજુમાં પણ બીજા એક ડિફરન્ટ પ્રકારના સેલ્સ હોય છે other than the follicular cell. So that are physiologically and anatomically and functionally different from the follicular cell. So that are known as a parafollicular cell or a C cell. Okay, so આ વચ્ચે તમે જોઈ શકો છો અહીંયા છે. Okay, so these cells present between the follicles that are known as a parafollicular cell or a C cell. C cell because they are concerned with the synthesis and secretion of a calcitonin hormone. C for a calcitonin here. So calcitonin it is concerned with the calcium metabolism. So clear? So these are the parafollicular cell. હવે એના સિવાય પણ ફોલિકલ્સની વચ્ચે જે આ તમે જોઈ શકો છો that are blood vessels. વચ્ચે જે ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ છે એમાં બ્લડ વેસલ્સ હોય. ઓકે, સો ત્યાંથી બ્લડ સપ્લાય ઇઝ કમિંગ ટુ ધ થાઇરોઇડ હોર્મોન, થાઇરોઇડ ગ્લેન્ડ. ઓકે, સો this is about the histological aspect of a thyroid gland. So follicles are lined by the cuboidal cells that secrete the colloids in the interior of the follicle, and the major content of colloid જે colloidની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ સબસ્ટેન્સ હોય છે that are a glycoprotein known as a thyroglobulin. હવે thyroglobulin છે બેસિકલી they are a protein okay which contains the tyrosine amino acid. એની અંદર amino acid હોય in the form of the tyrosine. હવે આ ફિગર you can see here આમાં અલગ ત્રણ ફિગર આપેલી છે બટ સેમ સ્ટ્રક્ચરની છે. ત્રણ ફિગર ફોલિકલ્સની છે. બટ હિયર યુ કેન સી ધ સાઇઝ એન્ડ શેપ ઓફ ધીસ એપિથેલિયલ સેલ. આ ત્રણ ફોલિકલ્સ છે એમાં ત્રણેયમાં તમે જુઓ તો ફોલિકલ એપિથેલિયલ સેલ્સ છે એની સાઇઝ અને શેપ અલગ અલગ છે. સો ધીસ ઇઝ ઓફ અ સેમ ફોલિકલ. સો ઇટ વિલ ડિપેન્ડ ઓન ધ એક્ટિવિટી ઓફ દેટ પર્ટિક્યુલર ફોલિકલ. માનો કે ફોલિકલ જ્યારે ઇનેક્ટિવ છે જ્યારે એમાંથી થાઇરોઇડ હોર્મોનનું કે સિક્રેશન કે સિન્થેસિસ નથી થતું એ દરમિયાન ફોલિકલના એપિથેલિયલ છે એકદમ થીન હોય કે અને કેવિટી મોટી હોય. But while when they are highly active, okay, they are producing large amount of the thyroid hormones. At that time, that follicular cells they will become enlarged, okay, because of the increase in a certain metabolic activity within the cell, okay, and decrease the cavity. So clear? So these are the size and shape of the same follicular cell depending on its activity. Okay. Now, હવે આવીએ on the topic thyroid hormones, basics about the thyroid hormones. So તમને આગળ કીધું એ પ્રમાણે બે ગ્રુપના થાઇરોઇડ હોર્મોન હોય જે થાઇરોઇડ ગ્લેન્ડમાંથી સિક્રેટ થાય. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર ધ પ્રિન્સિપલ થાઇરોઇડ હોર્મોન્સ. There are two principal thyroid hormones secreted by the thyroid gland, and these are the T4 and T3, thyroxine and triiodothyronine. હવે એનું મેઇન ફંક્શન શું છે બ્રીફલી, બાકી ડિટેલમાં આપણે એની એક્શન ને ફંક્શન પછીના સેશનમાં ભણવાનું છે. સો ધીસ પ્રિન્સિપલ હોર્મોન્સ આર રિક્વાયર્ડ ફોર ધી હોમિયોસ્ટેસિસ ઓફ ઓલમોસ્ટ ઓલ ધી સેલ્સ because they are controlling the metabolic activity almost all the cells. So they influences the cell differentiation, growth, metabolism. So major metabolic hormones, they are major metabolic hormones as they target virtually every tissue. એનું કોઈ સ્પેસિફિક ટાર્ગેટ ઓર્ગન નથી, લગભગ દરેકે દરેક સેલ ઉપર મેટાબોલિક એક્ટિવિટી કરે છે. સો ધીઝ આર ધ ટુ પ્રિન્સિપલ થાઇરોઇડ હોર્મોન્સ.
એના સિવાયના બીજા હોર્મોન્સ છે જે થાઇરોઇડ ગ્લેન્ડમાંથી સિક્રેટ થાય એમાંનું એક છે રિવર્સ T3. ઓકે, સો એનું કોઈ ખાસ સિગ્નિફિકન્સ નથી, બટ વી વિલ ડિસ્કસ ડ્યુરિંગ ધ સિન્થેસિસ ઓફ ધેટ. અને બીજું છે કેલ્સિટોનિન, દેટ ઇઝ કન્સર્ન વિથ ધ કેલ્શિયમ હોમિયોસ્ટેસિસ એન્ડ દે આર સિન્થેસાઇઝડ એન્ડ સિક્રેટેડ બાય ધી પેરાફોલિક્યુલર સેલ. સો અગેન we will discuss this with a separate lecture. Now coming to the formation of the thyroid hormone. Thyroid hormone જે પ્રિન્સિપલ થાઇરોઇડ હોર્મોન છે T4 અને T3 એનું ફોર્મેશન. ઓકે, સો એના ફોર્મેશન માટે એના પ્રોડક્શન માટે સૌથી ઇમ્પોર્ટન્ટ થિંગ છે દેટ ઇઝ રિક્વાયર્ડ ઇટ ઇઝ ધ આયોડિન. આયોડિન યુ નો એ એક પ્રકારનું મિનરલ છે. સો થાઇરોઇડ હોર્મોનના સિન્થેસિસ માટે આયોડિન ઇઝ અ મસ્ટ. પ્રાઇમરી સ્ટેપથી જ આયોડિનની જરૂર પડે. એન્ડ આયોડિન જે આપણે ડાયટમાં લઈએ છીએ ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ ફોર્મ ઓફ ધી આયોડાઇટ્સ. જે પણ આપણે જમીએ છીએ એમાં જે આયોડિન હોય છે દેટ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ ફોર્મ ઓફ ધી આયોડાઇટ્સ. અને આયોડાઇટ્સ છે બેસિકલી દે આર પ્રેઝન્ટ ઇન મોર કન્સન્ટ્રેશન ઇન ધ સી ફૂડ એન્ડ ટુ સર્ટેન એક્સટેન્ટ દે આર ઓલ્સો ફાઉન્ડ ઇન ધ બ્રેડ સર્ટેન ડેરી પ્રોડક્ટ્સ. ઓકે, સો ખાસ કરીને ડાયટની વાત કરીએ તો સી ફૂડમાં વધારે હોય, મીન્સ કે નોન વેજીટેરિયન ડાયટમાં વધારે હોય. વેજીટેરિયન ડાયટમાં આયોડિનનું પ્રમાણ ઓછું હોય. અને યુ નો કે ભાઈ આપણી ઇન્ડિયન પોપ્યુલેશન છે મોસ્ટ ઓફ આર વેજીટેરિયન. સો એમાં આયોડિનનું પ્રમાણ ઓછું હોય તો એમાં થાઇરોઇડ હોર્મોન સિન્થેસિસ ઘટી શકે. સો ટુ પ્રિવેન્ટ ધેટ વી આર ટેકિંગ ધ સોલ્ટ દેટ ઇઝ આયોડાઇઝ્ડ સોલ્ટ. હવે તમારે જે આપણે નમક ખાઈએ છીએ, મીઠું ખાઈએ છીએ, એની એડવર્ટાઇઝમેન્ટ પણ જોઈ હશે અને તમે એનું જે રેપર છે, એનું બેગ છે, એની ઉપર તમે જોયું હશે કે ધીસ ઇઝ અ આયોડાઇઝ્ડ સોલ્ટ. કે ભાઈ નમક છે પણ એમાં આયોડિન એડ કરેલું છે, અથવા તો ગુજરાતીમાં લખેલું હોય આયોડિન યુક્ત નમક, આયોડિન યુક્ત મીઠું. ઓકે, સો બિકોઝ ધ વેજીટેરિયન ડાયટ they are containing less iodine, so that may lead to the deficiency of the thyroid hormone. So to prevent that the iodine is added in the salt. અને નમક છે આપણે લગભગ દરેક કોઈ પણ વસ્તુ રાંધીએ છીએ એમાં નમક તો નાખવાનું થતું જ હોય છે. ઓકે, સો that iodine it is enough to synthesize the thyroid hormone. So clear? So this is about the requirement of the iodine. How it will work that we will discuss in the next slide. So coming to the synthesis of these hormones, biosynthesis અથવા તો એનું પ્રોડક્શન કેવી રીતે થાય છે, થાઇરોઇડ હોર્મોન બને કેવી રીતે છે. સો વી વિલ ડિસ્કસ ધીસ સ્ટેપ વાઇઝ. એના અલગ અલગ સ્ટેપ્સ છે કે આપણે સ્ટેપ વાઇઝ ડિસ્કસ કરશું એટલે તમને વ્યવસ્થિત સમજાઈ જાય. So these are the various steps that we have to discuss regarding the formation or a synthesis of the principal thyroid hormone. So one is the iodide trapping, then the synthesis and a secretion of the thyroglobulin, then oxidation of the iodides, then organification of the thyroglobulin, then coupling reaction, and finally the storage of the thyroid hormones. So the first step is the iodide trapping. સૌથી પહેલું સ્ટેપ છે થાઇરોઇડ હોર્મોન ફોર્મેશનમાં આયોડાઇડ ટ્રેપિંગ. દેટ મીન્સ કે ડાયટમાં જે આપણે આયોડિન લઈએ છીએ એ આયોડાઇડ ફોર્મમાં હોય, આયોડાઇડ આયોનના ફોર્મમાં હોય. એ જ્યારે પણ બ્લડ વેસલમાંથી, બ્લડ સર્ક્યુલેશનમાંથી ટ્રાન્સપોર્ટ થાય અને એ થાઇરોઇડ ગ્લેન્ડમાંથી ટ્રાન્સપોર્ટ થાય એ દરમિયાન ધેટ વિલ બી ટેકન અપ બાય ધી થાઇરોઇડ ફોલિક્યુલર સેલ. સો થાઇરોઇડમાં જે બ્લડ સપ્લાય છે ત્યાંથી આયોડાઇડ પસાર થાય એટલે ધે વિલ બી ટેકન અપ બાય ધી ફોલિક્યુલર સેલ. સો દેટ ઇઝ નોન એઝ અ આયોડાઇડ trapping. So dietary iodine reaches the circulation in the form of the iodide. That means કે જે circulation through iodine જે thyroid gland માં પહોંચે છે, follicular cell માં પહોંચે છે, that is initially in the form of the iodide, and that will be transported into the follicular cell by the sodium iodide symphoda, that is known as NIS, and this is stimulated by the TSH, thyroid stimulating hormone. So thyroid hormone synthesis it is also dependent on the TSH. TSH that is secreted by the anterior pituitary. Okay, so TSH ઓછું હોય તો પણ થાઇરોઇડ હોર્મોન સિન્થેસિસ વ્યવસ્થિત ના થાય. સો આ ફિગરથી તમને વધારે ખ્યાલ આવશે આયોડાઇડ ટ્રેપિંગ શું છે અને કેવી રીતે એ થાય છે. સો નાઉ જસ્ટ લુક એટ ધીસ સેલ. ધીસ ઇઝ ધી વન ફોલિક્યુલર સેલ. ઓકે, હવે આ એની સેલ મેમ્બ્રેન છે, દેટ ઇઝ આઉટર સેલ મેમ્બ્રેન, and this is the inner cell membrane. મીન્સ કે આ જે થાઇરોઇડ ફોલિકલ છે એની કેવિટી છે એ સાઈડની સેલ મેમ્બ્રેન છે અને આ જે છે આઉટર સાઈડની સેલ મેમ્બ્રેન છે જ્યાં અહીંયા બ્લડ વેસલ્સ હોય પ્લસ પેરાફોલિક્યુલર સેલ્સ હોય. સો ક્લિયર? સો જ્યારે પણ માનો કે બાજુમાં બ્લડ વેસલ્સ છે ત્યારે
બ્લડ ટ્રાન્સપોર્ટ થતું હોય ત્યારે આયોડિન છે ઇન ધ ફોર્મ ઓફ ધ આયોડાઇડ ઇટ વિલ બી ટેકન અપ બાય ધીસ સેલ. સો મેકેનિઝમ શું છે? ઇટ ઇઝ બાય ધીસ મેકેનિઝમ. ધેર ઇઝ અ વન ટ્રાન્સપોર્ટ પ્રોટીન હિયર. આ બેઝોલેટરલ મેમ્બ્રેન ઉપર એક ટ્રાન્સપોર્ટ પ્રોટીન હોય છે દેટ ઇઝ નોન એઝ અ પંપ, અને સિમ્પલી પંપ પણ કહી શકો. ઓકે, સો હિયર ધીસ પંપ ઇટ ઇઝ નોન એઝ NIS, સોડિયમ આયોડાઇડ સિમ્પોર્ટર. સિમ્પોર્ટર મીન્સ કે એ કોઈ પણ બે સબસ્ટન્સને સાથે ટ્રાન્સપોર્ટ કરશે. ઓકે, સો આ જે કેરિયર પ્રોટીન છે ઇટ ઇઝ હેવિંગ અ બાઇન્ડિંગ સાઇટ ફોર ધ સોડિયમ એઝ વેલ એઝ ધ આયોડાઇડ. આયોડાઇડ અને સોડિયમ બંને આ પ્રોટીન ઉપર બાઇન્ડ થશે એન્ડ ધેન ધીસ પંપ વિલ એક્ટિવેટેડ એન્ડ ઇટ વિલ ટ્રાન્સપોર્ટ ધી સોડિયમ એન્ડ આયોડાઇડ ઇન ટુ ધી ફોલિક્યુલર સેલ. સો આવી રીતે જે બ્લડ વેસલ્સમાંથી ટ્રાન્સપોર્ટ થતા હતા એ નાવ ઇટ વિલ ટ્રાન્સપોર્ટેડ હિયર ઇન ધ ફોલિક્યુલર સેલ. નાવ ધીસ ઇઝ અ સેકન્ડરી એક્ટિવ ટ્રાન્સપોર્ટ, અને એની એનર્જી ક્યાંથી મળે કે ભાઈ આ પંપ દ્વારા. યુ નો ધ સોડિયમ પોટેશિયમ એટીપેસ પંપ, કે જેમાં સોડિયમ બહાર નીકળે છે અને પોટેશિયમ અંદર આવે છે. સો આ દરમિયાન જે એનર્જી યુઝ થાય છે દેટ વિલ બી ઓલ્સો યુઝડ હિયર સેકન્ડરી એક્ટિવ ટ્રાન્સપોર્ટમાં. એન્ડ ધીસ સોડિયમ ટ્રાન્સપોર્ટ આઉટસાઇડ હિયર ઇટ વિલ ઓલ્સો પ્રોવાઇડ ધ કન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ ફોર ધ સોડિયમ ટુ મૂવ. સો સોડિયમ અને કન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટમાં મૂવ થવાની કોશિશ કરશે એની સાથે સાથે આયોડાઇડ પણ ટ્રાન્સપોર્ટ થઈ જશે. ઓકે, સો બાય ધીસ એક્ટિવ ટ્રાન્સપોર્ટ પંપ સોડિયમ વિલ બી iodide will be transported into the cell first step. ત્યાંથી આયોડાઇડ છે એ સેલની અંદરથી નાવ ઇટ વિલ બી ટ્રાન્સપોર્ટેડ હિયર ઇન ટુ ધ કેવિટી. જે ફોલિકલની કેવિટી છે કે જ્યાં કોલોઇડ હોય ત્યાં ટ્રાન્સપોર્ટ થશે. ઓકે, સો હિયર અગેન ધેર ઇઝ અનધર પ્રોટીન. આ મેમ્બ્રેન ઉપર અપાઇકલ મેમ્બ્રેન અથવા તો લ્યુમિનલ મેમ્બ્રેન ઉપર અગેન બીજું એક કેરિયર પ્રોટીન હોય છે. ઓકે, ધેર ઇઝ અનધર પંપ. સો દેટ ઇઝ અ કાઉન્ટર ટ્રાન્સપોર્ટ પંપ. That pump it is also known as a pendrin, or that protein is known as a pendrin. Okay, so that will transport the iodide from the cell into the cavity here. So clear? So this is how the iodides, while passing through the blood circulation in the thyroid gland, they will be trapped from the blood circulation into the colloid through the follicular cell. So this is known as iodide trapping. The next step is a synthesis and a secretion of the thyroglobulin. હવે તમને કીધું એ પ્રમાણે ભાઈ કોલોઇડની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ્સ હોય તો થાઇરોગ્લોબ્યુલિન. સો થાઇરોગ્લોબ્યુલિન છે બેસિકલી એક પ્રકારના ગ્લાયકોપ્રોટીન છે. સો એક પ્રકારના પ્રોટીન્સ છે કે જેની અંદર ટાયરોસિન મોલિક્યુલ્સ હોય. ટાયરોસિન એક પ્રકારનો અમાઇનો એસિડ્સ છે. ઓકે, સો ધીસ થાઇરોગ્લોબ્યુલિન દે આર સિન્થેસાઇઝડ એન્ડ સિક્રેટેડ બાય ધી ફોલિક્યુલર સેલ. અગેન ફોલિક્યુલર સેલ્સમાંથી સિક્રેટ થાય અને સિન્થેસિસ થાય એનું, and they are containing the tyrosine amino acid. દર થાઇરોગ્લોબ્યુલિન મોલિક્યુલની અંદર એપ્રોક્સિમેટલી 70 ટાયરોસિન અમાઇનો એસિડ્સ હોય છે. સો થાઇરોગ્લોબ્યુલિન દે આર સિન્થેસાઇઝડ બાય ધી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એન્ડ ધ ગોલ્ગી એપેરાટસ ઓફ ધી ફોલિક્યુલર સેલ. ફોલિક્યુલર સેલની અંદર જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને ગોલ્ગી એપેરાટસ છે they will synthesize the thyroglobulin and then it will be secreted into the colloid, into the follicular cavity. And then coming to the oxidation of the iodide. હવે આયોડાઇડનું ટ્રાન્સપોર્ટ થઈ ગયું છે કોલોઇડની અંદર કેવિટીમાં, અને સાથે સાથે થાઇરોગ્લોબ્યુલિનનું ટ્રાન્સપોર્ટ પણ થઈ ગયું છે. નાવ અનધર સ્ટેપ વિલ બી કે આયોડાઇડ અને થાઇરોગ્લોબ્યુલિન એકબીજાને બાઇન્ડ થશે, પણ એની પહેલાં એક સ્ટેપ આવે છે દેટ ઇઝ ઓક્સિડેશન ઓફ ધી આયોડાઇડ. હવે જે આયોડાઇડ જે ફોર્મમાં છે ઇટ વિલ નોટ એબલ ટુ બાઇન્ડ વિથ ધ થાઇરોગ્લોબ્યુલિન. ઓકે, સો પહેલાં છે એ આયોડાઇડ ફોર્મનું આયોડિનમાં કન્વર્ઝન થશે. જેવું આયોડાઇડ છે એ કેવિટીમાં પહોંચશે, કોલોઇડમાં પહોંચશે, સો ધેટ આયોડાઇડ વિલ બી ઓક્સિડાઇઝ ટુ આયોડીન ઇન પ્રેઝન્સ ઓફ ધી એન્ઝાઇમ પેરોક્સિડેસ, ઓર ઓલ્સો નોન એઝ અ થાઇરોઇડ પેરોક્સિડેસ. ઓકે, સો આ ફિગરમાં તમને ખ્યાલ હશે ધીસ ઇઝ આયોડાઇડ દેટ ઇઝ ટ્રેપ્ડ ઇન્ટુ ધ ફોલિક્યુલર સેલ એન્ડ ધેન ટ્રાન્સપોર્ટેડ ઇન્ટુ ધ કેવિટી. નાવ ધેટ ઇમિડિયેટલી જેવું કેવિટીમાં પહોંચ્યું તરત જ ત્યાં મેમ્બ્રેન થાઇરોપેરોક્સિડેસ હશે જ સેલ મેમ્બ્રેન ઉપર. સો ધેટ થાઇરોપેરોક્સિડેસ ઓર પેરોક્સિડેસ એન્ઝાઇમ they will oxidize it to the iodine. આયોડીનમાં ઓક્સિડાઇઝ કરી નાખશે એને, and that will be accompanied by the hydrogen peroxide. So clear? So this is the oxidation of the iodide. So અહીં તમે જોઈ શકો છો કે માનો કે આ ક્લોરાઇડનું આયોડાઇડનું અહીંયા ટ્રાન્સપોર્ટ થયું છે. Now this iodide it will be immediately converted to the iodine in presence of this peroxidase enzyme. આ peroxidase enzyme અહીંયા હોય જ. જેવું આયોડાઇડ અહીં પહોંચ્યું એટલે peroxidase enzyme છે it will convert that into the iodine. Okay, and that iodine then will combine with this thyroglobulin.
સો અહીંયા થાઇરોગ્લોબ્યુલિન સિક્રેશન તમે જોઈ શકો છો. ધીઝ આર ધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ધીઝ આર ધ ગોલ્ગી એપેરેટસ. ધે વિલ સિન્થેસાઇઝ ધ glycoprotein known as the thyroglobulin. Okay, and that thyroglobulin will be transported or diffused here into the cavity. Clear? Then next step is the organification of the thyroglobulin, or it is also known as iodination. થાઇરોગ્લોબ્યુલિન કેવિટીમાં આવી ગયું છે ફોલિક્યુલર સેલમાંથી, અને આયોડાઇડ પણ ફોલિક્યુલરમાં અંદર આવી ગયું છે, and it will be converted to iodine. Now the iodine છે it will combine with the thyroglobulin. થાઇરોગ્લોબ્યુલિનની અંદર ટાયરોસિન મોલિક્યુલ હોય છે. ઓકે, સો એ ટાયરોસિન મોલિક્યુલ વિલ કમ્બાઇન્ડ વિથ ધ આયોડિન. સો દેટ ઇઝ ઓલ્સો નોન એઝ આયોડિનેશન ઓફ અ થાઇરોગ્લોબ્યુલિન. દેટ મીન્સ કે ટાયરોસિન મોલિક્યુલ જે હતા એમાં હવે આયોડિન એડ થશે. સો દેટ ઇઝ ઓર્ગેનિફિકેશન ઓર આયોડિનેશન ઓફ અ થાઇરોગ્લોબ્યુલિન. So it is a binding of iodine with the thyroglobulin molecule. It is known as organification. So it is a stepwise reactions. So it is also known as a coupling reaction. એક પછી એક સ્ટેપ વાઇઝ રિએક્શન થતા જાય અને એવી રીતે અલગ અલગ ટાયરોસિન મોલિક્યુલ આયોડિન જોડે બાઇન્ડ થતા જાય અને ડિફરન્ટ સબસ્ટન્સ વિલ બી સિક્રેટેડ, અને ફાઇનલી થાઇરોઇડ હોર્મોનનું T3 અને T4નું સિન્થેસિસ થશે. સો આ ફિગરથી તમને વધારે ખ્યાલ આવશે. સપોઝ ધીસ ઇઝ આયોડિન, જે આયોડાઇડ આવી અને આયોડિનમાં કન્વર્ટ થયું છે, એન્ડ ધેટ વિલ કપલ વિથ ધ ટાયરોસિન. આ થાઇરોગ્લોબ્યુલિનની અંદર જે ટાયરોસિન મોલિક્યુલ છે એમાંનું કોઈ પણ એક ટાયરોસિન આપણે લઈ લઈએ. So iodine છે it will combine with this tyrosine molecule, okay, at any one place. કોઈ પણ એક પ્લેસ ઉપર એક combination in presence of the iodinase enzyme. So this coupling of iodine with the tyrosine molecule, it is known as it will form a substance known as the monoiodotyrosine. Okay, so આ tyrosine molecule છે એની ઉપર અહીંયા તમે જોઈ શકો એક iodine bind થયું છે. So it is known as a monoiodotyrosine. Then comes કે ભાઈ ટાયરોસિન મોલિક્યુલ જે બે આયોડિન બાઇન્ડ થાય. ઓકે, યુ કેન સી હિયર ધીસ ઇઝ અ ટાયરોસિન મોલિક્યુલ, એક આયોડિન અહીંયા બાઇન્ડ થયું છે અને બીજું આયોડિન અહીંયા બાઇન્ડ થયું છે. ઓકે, સો ધીસ કપલિંગ રિએક્શન ઓફ ધી ટુ આયોડિન વિથ ધ ટાયરોસિન મોલિક્યુલ ઇટ ઇઝ વિલ ફોર્મ અ ડાયઆયોડોટાયરોસિન. ડાય મીન્સ કે બે, આયોડો મીન્સ કે આયોડિન, અને ટાયરોસિન મીન્સ કે ટાયરોસિન મોલિક્યુલ ઉપર એક ટાયરોસિન મોલિક્યુલ ઉપર બે આયોડિન બાઇન્ડ થશે. સો ઇટ ઇઝ અ ડાયઆયોડોટાયરોસિન. સો ક્લિયર? સો એવી રીતે રિએક્શન દ્વારા મોનોઆયોડોટેશન ફોર્મ થયું અને ડાયઆયોડોટાયરોસિન ફોર્મ થયું. ઓકે, સો ઓલ ધીસ પ્રોસેસ આર વિધિન ધ કોલોઇડ. એના પછી આવશે કે ભાઈ આ મોનોઆયોડોટાયરોસિન અને ડાયઆયોડોટાયરોસિન they will couple to form the another structure and they will form the thyroid hormones T3 and T4. Now you can see કે માનો કે કોઈ એક મોનોઆયોડોટાયરોસિન છે it will couple with the diiodotyrosine. એક મોનોઆયોડોટાયરોસિન એ ડાયઆયોડોટાયરોસિન જોડે બાઇન્ડ થશે. સો it will make a ટ્રાઇઆયોડોથાયરોનિન કે જેમાં 3 આયોડિન મોલિક્યુલ હશે. સો યુ કેન સી ધીસ ઇઝ ધ ટાયરોસિન મોલિક્યુલ એન્ડ they are having a 3 iodine molecules. So this is known as a triiodothyronine or it is a T3 hormone. So એવી રીતે મોનોઆયોડોટાયરોસિન અને ડાયઆયોડોટાયરોસિન કમ્બાઇન થઈ કપલ થઈ અને T3 બનાવશે. અને જ્યારે બે ડાયઆયોડોટાયરોસિન they will couple, they will make a T4 thyroxine. You can see here અહીંયા 4 iodine છે. Okay, so they will okay, so this is a thyroxine. So clear? So this is how the T3 and T4 are formed. હવે આના સિવાય તમને કીધું એક રિવર્સ T3 હોય છે. ઓકે, સો રિવર્સ T3માં શું હોય છે? એક ડાયઆયોડોટાયરોસિન છે એ રિવર્સિબલી મોનોઆયોડોટાયરોસિન જોડે કપલ થશે and it will make a triiodothyronine but it will called as the reverse T3. Okay, normally mono ડાય જોડે બાઇન્ડ થાય પણ અહીંયા ડાય છે એ મોનો સાથે બાઇન્ડ થશે. So that reverse T3 it is a physiologically insignificant, so we will not discuss in detail. So clear? So આવી રીતે T3 અને T ફોર્મનું સિન્થેસિસ થાય છે, ઓર્ગેનિફિકેશન થાય છે. So once that T3 and T4 are formed, then they will be stored within the colloid. So once iodinated, the thyroglobulin is stored in the follicular lumen as a colloid for the several months. So એક વખત T3 અને T ફોર્મ થઈ ગયા, so they will present within the thyroglobulin itself. ફોર્મ થયા પછી એ કેવિટીમાં છૂટા નહીં પડી જાય, એ થાઇરોગ્લોબ્યુલિનની અટેચમાં જ રહેશે, અટેચમેન્ટમાં રહેશે. ઓકે, સો they will not release in the colloid. Okay? And that thyroglobulin containing the thyroid hormone T3, T4, monoiodotyrosine, triiodotyrosine, okay, all they can stored for several months.
થાઇરોઇડની અંદર ઘણા મહિના સુધી સ્ટોર રહી શકે. ઓકે, સો બાકીના એન્ડોક્રાઇન ગ્લેન્ડના કમ્પેરિઝનમાં આ થાઇરોઇડ ગ્લેન્ડનું આ એક યુનિક ફીચર છે કે ભાઈ થાઇરોઇડ ગ્લેન્ડ કેન સ્ટોર ધ હોર્મોન્સ ફોર અ લોંગર ટાઈમ. એટલે જ ક્યારે માનો કે થાઇરોઇડ હોર્મોનનું સિન્થેસિસ બંધ થઈ ગયું છે કોઈ પણ કારણસર, એનું નવું સિન્થેસિસ થતું જ નથી, then also the thyroid hormone can maintain their activity for at least 2 to 3 months. 2 થી 3 મહિના સુધી એ જે સ્ટોર્ડ હોર્મોન છે તે કેન એક્ટ મેટાબોલિકલી ઓવર ધ વેરિયસ ટિશ્યુ. કે ને તરત જ એની ડેફિશિયન્સી અસર તમને ન દેખાય. થાઇરોઇડ હોર્મોનની ડેફિશિયન્સી હોય, થાઇરોઇડ ગ્લેન્ડમાં કે ડિફોર્મિટી હોય તો એની ડેફિશિયન્સીની અસર તમને 3 થી 4 મહિના પછી ખ્યાલ આવે. સો ધીસ ઇઝ ધ યુનિક ફીચર ઓફ ધી થાઇરોઇડ હોર્મોન. Okay, so these are the various steps in the synthesis of the thyroid hormone. Now coming to the secretion of the thyroid hormone, T3 અને T4 ફોર્મ થઈ ગયા, બની ગયા છે. હવે એનું સિક્રિશન કેવી રીતે થશે કે ભાઈ કોલોઇડમાંથી બ્લડ સર્ક્યુલેશનમાં કેવી રીતે પહોંચશે, બ્લડ સર્ક્યુલેશનમાં પહોંચશે પછી એ પોતાનું જે ટાર્ગેટ સેલ છે ત્યાં સુધી ટ્રાન્સપોર્ટ થશે. સો હાઉ દે આર સિક્રેટેડ ધેટ વી હેવ ટુ સી હિયર નાઉ. So T3 and T4 are synthesized and stored within the thyroglobulin molecule that we have discussed. Okay, they are secreted by the mechanism called as a proteolysis. હવે તમને આ ફિગરમાં વધારે ખ્યાલ આવશે આ વસ્તુ. Now you see પહેલું સ્ટેપ આયોડાઇડ ટ્રેપિંગ થઈ ગયું, બીજું સ્ટેપ કે ભાઈ થાઇરોગ્લોબ્યુલિન અહીંયા ટ્રાન્સપોર્ટ થઈ ગયા કોલોઇડમાં, પછી આયોડાઇડમાંથી આયોડીન બની ગયું અને પછી આયોડીન છે ઇટ વિલ કમ્બાઇન વિથ ધ ટાયરોસિન મોલિક્યુલ ઓફ ધીસ થાઇરોગ્લોબ્યુલિન, સો દેટ ઇઝ નોન એઝ આયોડિનેશન. So it will form these structures. MIT, there is monoiodotyrosine, diiodotyrosine, T3, T4, reverse T3. So આ બધા જે ફોર્મ થયા છે they will present within this thyroglobulin. કે થાઇરોગ્લોબ્યુલિનમાં જ હશે બધા હોર્મોન્સ. નાઉ ધ નેક્સ્ટ સ્ટેપ સિક્રિશન, કે ભાઈ એક વખત થાઇરોઇડ હોર્મોન બની ગયા હવે એનું સિક્રિશન બ્લડ સર્ક્યુલેશનમાં કેવી રીતે આવશે. ઓકે, સો ધીસ ઇઝ ધ થાઇરોગ્લોબ્યુલિન કન્ટેનિંગ ધ હોર્મોન. સો ઇનિશિયલી ઇટ વિલ બી ટેકન અપ બાય ધી ફોલિક્યુલર સેલ. પહેલાં એનું ટ્રાન્સપોર્ટ છે ફોલિક્યુલર સેલની અંદર થશે એન્ડ ધેટ ઇઝ બાય ધી પ્રોસેસ ઓફ પિનોસાઇટોસિસ, એને કહેવાય પિનોસાઇટોસિસ. ઓકે, સો આ છે આખું થાઇરોગ્લોબ્યુલિન છે, ઇટ વિલ મૂવ હિયર, ટ્રાન્સપોર્ટેડ હિયર, અને અંદર આવ્યા પછી ઇટ વિલ કમ્બાઇન્ડ વિથ ધ લાઇસોઝોમ, જે સેલની અંદર લાઇસોઝોમ હોય એની જોડે બાઇન્ડ થશે એન્ડ ઇટ વિલ મેક અ સ્ટ્રક્ચર નોન એઝ અ ફેગોલાઇઝોઝોમ ઓર અ કોલોઇડ ડ્રોપલેટ. નાઉ વોટ વિલ હેપન કે એ લાઇસોઝોમની અંદર એન્ઝાઇમ્સ હોય, ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ હોય. હવે એ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ છે આ કોલોઇડ ડ્રોપલેટ્સને અથવા તો જે થાઇરોગ્લોબ્યુલિન ઇન ધ ફોર્મ ઓફ ધી ફેગોલાઇઝોઝોમ્સ છે અહીંયા એને ડાયજેસ્ટ કરશે. એટલે શું થશે કે આ ડ્રોપલેટ છે બ્રેક થશે અને એમાંથી આ બધા જે અલગ અલગ સ્ટ્રક્ચર્સ છે તે વિલ રિલીઝ. સો કેન સી કે ભાઈ આનું ડાયજેસ્ટ થશે એટલે એમાંથી T3 અને T4 છૂટા પડશે. એના સિવાય જે MID, DIT, મોનોઆઇડોટાયરોસિન, ડાયઆઇડોટાયરોસિન છૂટા પડશે. Okay, now this T3 and T4 then it will be diffused here into the interstitial space and then they will be taken up by the blood. Okay, and then they will be transported through the blood circulation. Okay, so જે T3 અને T4 છે થાઇરોઇડ હોર્મોન છે એ થાઇરોગ્લોબ્યુલિનમાંથી છૂટા પડે પછી જ સર્ક્યુલેશનમાં આવે. સો દેટ ઇઝ ધીસ પ્રોસેસ. એની સાથે સાથે જે મોનો અને ડાયઆઇડોટાયરોસિન છે એ પણ છૂટા પડશે પણ એ બ્લડ સર્ક્યુલેશનમાં નહીં આવે, એ અહીંયા સેલની બહાર સિક્રેટ નહીં થાય. સો ધીસ વિલ અગેન બી ડીઆયોડિનેટેડ, એમાંથી ફરી પાછું આયોડિન છૂટું પડી જશે અને ટાયરોસિન છૂટું પડી જશે. સો આયોડિન જે છૂટું પડ્યું છે ઇટ વિલ બી અગેન રિસાયકલ્ડ. ઓકે, અને ટાયરોસિન છૂટું પડ્યું છે ઇટ વિલ બી અગેન રિસાયકલ હિયર. સો ક્લિયર. સો થાઇરોગ્લોબ્યુલિનની અંદર જે T3 અને T4 છૂટા પડશે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ દ્વારા, ધેન ઇટ વિલ બી સિક્રેટેડ ઇન્ટુ the interstitium and then taken up by the blood circulation. અને મોનો અને ડાયઆઇડોટાયરોસિન છે એ સેલની અંદર જ રહેશે and they will be de'iodinated. એમાંથી આયોડિન અને ટાયરોસિન છૂટા પડશે and they will be recycled. So clear. So this is how the T3 and T4 they are synthesized and they are secreted. Then another part is conversion of a T4 to T3 in the peripheral tissue. હવે આમ જોઈએ તો T3 અને T4 છે બંનેમાંથી T3 છે એ વધારે એક્ટિવ છે, એમ વધારે પોટેન્ટ છે T4 કરતાં. ઓકે, પણ T4 છે ઇટ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ ધ T3 ઇન પેરિફેરલ ટિશ્યુઝ. સો પેરિફેરલ ટિશ્યુમાં જ્યારે ટાર્ગેટ ટિશ્યુ પર જાય ત્યારે T3 વધારે એક્ટિવ હોય, T4 બાયોલોજિકલી ઇનએક્ટિવ હોય. ઓકે, ધો ધ સિક્રેશન ઓફ T4 ઇઝ મોર દેન ધ T3.
હવે નોર્મલ જે થાઇરોઇડ હોર્મોન સિક્રેશન થાય છે એમાંથી 93% ઓલમોસ્ટ દે આર T4 થાઇરોક્સિન અને ઓનલી અબાઉટ 7% આર T3 કે 7% છે T3 અને બાયોલોજિકલી T3 છે એ વધારે એક્ટિવ છે અને T4 છે લેસ એક્ટિવ છે. પણ હવે શું થશે, T4 જ્યારે ટાર્ગેટ સેલ ઉપર પહોંચશે ત્યાં સુધીમાં છે મોર દેન હાફ ઓફ ધ T4 વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ ધ T3. ઓકે, થાઇરોઇડની બહાર, થાઇરોઇડની અંદર તો T4 તરીકે જ રહેશે, પણ જેવું સર્ક્યુલેશનમાં જશે અને સર્ક્યુલેશનમાંથી અમુક ટિશ્યુમાંથી પસાર થશે, માનો કે લીવર છે, કિડની છે, એમાંથી જ્યારે T4 નીકળશે ત્યારે that T4 will be converted into the T3. More than half of the T4 will be converted to T3 and then it will do its action over the various cell. Okay. So T4 is biologically inactive and T3 that is a biologically active and a more potent. હવે જે T3 છે એટલું સર્ક્યુલેશનમાંથી કોઈ પણ ટાર્ગેટ ટીસ્યુ ઉપર એક્શન કરશે ત્યારે જે T3 છે એમાંથી ઓનલી 20% ધ T3 આર ડાયરેક્ટલી સિક્રેટેડ ફ્રોમ ધ થાઇરોઇડ હોર્મોન, થાઇરોઇડ ગ્લેન્ડ. થાઇરોઇડ ગ્લેન્ડમાંથી સિક્રેટ થાય છે એમાંના ખાલી 20% T3 છે. બાકીના જે 80% T3 છે જે સેલ ઉપર એક્ટિવિટી કરે છે, એની એક્શન પ્રોડ્યુસ કરે છે, દેટ ઇઝ ધ પ્રોડક્શન ઓફ T4 ફ્રોમ ધ T3 ફ્રોમ ધ T4. T4માંથી T3 બનશે. ઓકે, સો ક્લિયર? સો મોર દેન 50% of the T4 it will be converted to the T3 in the peripheral tissues. That means outside the thyroid gland. And T3 it is a more biologically active. Then coming to the hormone transport. કે ભાઈ બ્લડની અંદર સર્ક્યુલેશનમાં હોર્મોન્સ આવ્યા T3 ને T4, then how they will be transported to its target cell. દરેક સેલ ઉપર કેવી રીતે પહોંચશે? So transport it is via the carrier protein. So more than 99% of the circulating T4 and T3 they will bound to a plasma carrier protein. જે બ્લડની અંદર પ્લાઝમા હોય એમાં પ્લાઝમા પ્રોટીન્સ હોય. ઓકે, સો અમુક પ્લાઝમા પ્રોટીન્સ છે they will combine with this T3 and T4 and they will transport the hormones. Okay, so more than 99% they are bound to the plasma protein. ખાલી only less than 1% they are in a free form. Okay. So now out of this almost 75 to 80% of the T3, T4 they will bound with the thyroxine binding globulin. Then about 10 to 50% will bound to the prealbumin. They will be transported in combination with the prealbumin. Then around 7% they will bind with the albumin and little amount of this T3, T4 they will bind with the high density lipoprotein. So more than 99% એ બાઉન્ડ ફોર્મમાં ટ્રાન્સપોર્ટ થશે, ફ્રી ફોર્મમાં બહુ ઓછા હશે. સો ક્લિયર? સો ધીસ ઓલ ફોર this session. The rest of the part related to this topic we will discuss in the next session. Thank you.